તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું લચ્છા પરોઠા, તે પણ ઘઉંના લોટના। તો તેના માટે મેં ઘઉં આ રીતે ચારીને લઈ લીધો છે લોટ તેનો, અને અજમો લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, પાણી, અને મોવણ માટે આપણે ઘી લીધું છે। તમે તેલ પણ લઈ શકો છો। તો સૌથી પહેલાં આપણે તેમાં અજમો નાખી દઈશું આ રીતે, અને મીઠું નાખી દઈશું। ઘીનું મોવણ રેડીશું। હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે બધું લોટમાં મોવણને રેડ્યું તે મિક્સ કરી લીધું છે। હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું, અને આપણે જે ભાખરીનો લોટ બાંધીએ તેવો લોટ બાંધીને રેડી કરી લઈશું આપણે। આ રીતે આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તેને રેડી કરી લીધો છે। હવે તેને આપણે 10-15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। તો આપણે અડધો કલાક થઈ ગયો છે। હવે આપણે તેના નાના નાના લુવા વાળી દઈશું આ રીતે। આ રીતે હવે તેને વણી લઈશું આપણે રોટલીની જેમ। આ રીતે આપણે રોટલો વણીને રેડી કરી લીધો છે। હવે તેની ઉપર આ રીતે તેલ થોડું લગાવી દેવાનું, અને થોડું આપણે લોટ ડસ્ટ કરી લઈશું આ રીતે। તેને પીલું કરી દેવાનું છે આ રીતે, જો આ રીતે પીલું વાળી દઈશું આપણે। કે તમને બીજો પણ પરોઠો બનાવવું ત્યાં શીખવાડું। તો આ રીતે મેં પરોઠો વણી તેને તેલ અને લોટવાળો કરી લીધો છે। હવે તેને આ રીતે આપણે કાપા પાડી લેવાના છે, જો આ રીતે। ચપ્પાની મદદથી આ રીતે કાપા પાડી તેને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે, જો આ રીતે। તો જો આ રીતે ફોલ્ડ થઈ ગયા પછી તેને આ રીતે રાઉન્ડ શેપ કરી દેવાનો, અને તેને હવે વણી લઈશું આપણે। આ રીતે થોડો ડસ્ટ કરી લેવાનો લોટવાળો, તેને આ રીતે વણી લઈશું હવે, જો। તો જો આ રીતે સરસ એવો બનીને રેડી થઈ ગયો છે। હવે તેને આપણે શેકી લઈશું। તવો આપણે ગરમ કરી લીધો છે, તેમાં નાખી દઈશું આ રીતે। બંને સાઈડે ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તેને આપણે શેકી લેવાનો છે। આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે થોડું તેલ રેડી દેવાનું તેના ઉપર। તમે ઘી પણ વાપરી શકો છો, બટર પણ લગાવી શકો છો। હું તેલમાં બનાવું છું। તો આ રીતે તેને શેકી લેવાનું, બંને સાઈડે ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી, જો આ રીતે। એ જે ગોળ પિલ્લું વાળીને બનાવે તો તેને પણ આ રીતે જો જે વણીશું આપણે વણીએ છીએ ભાખરી તે રીતે તેને પણ વણી લઈશું। તમે જે રીત તમને ભાવે તે રીતે તમે બનાવી શકો છો। જો આપણે જે ગોલ્ડ રાઉન્ડવાળો કરે તો તેને પણ વણીને રેડી કરી લીધું છે આ રીતે। તેને પણ હવે આપણે શેકી લઈશું। પરોઠો બનીને રેડી થઈ ગયું હતું શેકાઈને। તો જો આ તેના પડ કેવા સરસ છૂટા પડી જાય છે આ રીતે, જોઈ શકો છો તમે, જો। તો કેવી અમારી વિડીયો તમને લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો લચ્છા પરોઠાની। અને અમારી વિડીયો જો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।